હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં મેટ્રો માટે ખોદાયેલા ખાડામાં દંપતી ખાબક્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો વાહન પર સવાર દંપતી 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા હતા। પર્વત પાટિયાના કબૂતર સર્કલ પાસે આ બનાવ બન્યો। ખાડામાં પડેલી મહિલા અને પુરુષને ક્રેન દ્વારા હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો અકસ્માતમાં દંપતીને નાની મોટી ઈજાઓ પહોંચી છે। શહેરમાં ઠેર ઠેર ચાલતા મેટ્રોના ખોદકામ શહેરીજનો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। તો જોખમી ખાડાઓને લઈને જનતામાં હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તો મેટ્રોની કામગીરી માટે જે ખોદાયેલો ખાડો હતો તેમાં દંપતી ખાબક્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। લગભગ 20 ફૂટ જેટલા ઊંડા ખાડામાં આ જે દંપતી છે તે ખાબક્યું હતું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, દંપતી ખાબક્યું ખાડામાં તે પ્રકારની આ ઘટના સામે આવી છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ, સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને ખાસ વખતે લોકોને કડવા અનુભવ થતા હોય છે। મેટ્રોના અધિકારીઓની બેજવાબદારીને લઈને લોકોને નુકસાન થતું હોય છે। ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં એક મસ્ત મોટો ખાડો હતો અને આ ખાડા પાસેથી પસાર થતા એક પરિવાર આ ખાડામાં ખાબકી ગયું હતું। જોકે ખાબકતાની સાથે જ લોકો દોડી ગયા હતા, તેમને બહાર કાઢવામાં આવ્યા, તેમને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પણ મેટ્રોના અધિકારીઓની બેદરકારીને લઈને આ મોટો અકસ્માત સર્જાયો હતો। જોકે આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો, પણ અત્યાર સુધી મેટ્રો કોર્પોરેશનની બેજવાબદારીને લઈને અનેક લોકોના જીવ પણ ગયા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં નળ સરોવરના ધરજી ગામમાં પોલીસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી છે। તો પોલીસે ગામમાં કોમ્બિંગ કરી 20 લોકોને રાઉન્ડ અપ કર્યા છે। દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર ગામવાસીઓએ હુમલો કર્યો હતો। તો એક આરોપીને પકડવા જતા આરોપી ફરાર થયો હતો। પીછો કરી પોલીસે પકડતા મામલો બીચક્યો હતો। હાલ વિડીયો આધારે પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તારીખ 27ના રોજ જ્યારે નળ સરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર ધરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે। તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તેવું જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે। સુરતના ઉત્તરાયણમાં પ્લોટના ડખામાં પોલીસની હાજરીમાં જ ધીંગાણું સર્જાયું। મહિલાઓ સહિતના 2 પરિવારો સામસામે આવી ગયા। મારામારી અને ઘરમાં તોડફોડના વિડીયો વાયરલ થયા છે। પ્લોટ 1 અને દાવેદારો 2 હોવાથી વિવાદ સર્જાયો છે। પોલીસ તપાસ કરવા ગઈને મામલો બીચક્યો હતો। તો પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો 2 પરિવારો વચ્ચે બબાલ સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે કે જેમાં તોડફોડ કરવામાં આવી હતી। પ્લોટના મામલે મારામારી થઈ હતી, બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટમાં 2 સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। રાજકોટની એક શાળામાં બનાવનો આરોપ લગાવવામાં આવ્યો છે। જમવાની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। 2 યુવકોએ શોષણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો જમવાની લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। રમીલાબેન રાવતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયાને પોતાનું રાજીનામું સોંપવામાં આવ્યું છે। રમીલાબેન રાવતે રાજીનામું આપતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। મહત્વનું છે કે રમીલાબેન રાવતે માત્ર મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। ભાજપમાં કાર્યકર તરીકે યથાવત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ સક્રિય હોદ્દેદારોના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। લીમખેડા તાલુકા ભાજપમાં એક બાદ એક રાજીનામા પડતા આંતરિક વિખવાદની ચર્ચાએ પણ જોર પકડ્યું છે।
અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું ત્યારે સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબુ અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે। આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે। તેમજ આ પ્રોજેક્ટનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળેલ ગ્રાન્ટ પૈકી કરવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સત્તાધાર 4 રસ્તા પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિકાસની ભેટ લોકોને આપવામાં આવી છે। તો બીજી તરફ જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેનાથી લોકોને રાહત પ્રાપ્ત થશે અને લોકોને સરળતા રહેશે। તો બીજી તરફ જે આ તમામ ખર્ચ છે, પ્રોજેક્ટનો જે ખર્ચ છે તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે। તો તમામ જે વાહન ચાલકો જે આ રસ્તા પરથી પસાર થતા હોય છે તે લોકોને હવે રાહત મળશે, ટ્રાફિકની સમસ્યા દૂર થશે। આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે। 1,36,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો એ ગ્રુપના 58,406 અને બી ગ્રુપના 77,074 જ્યારે એબી ગ્રુપના 395 વિદ્યાર્થીઓની પરીક્ષા છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મળી 89 બિલ્ડિંગમાં 910 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, તો શહેરમાં 11,754 અને ગ્રામ્ય વિસ્તારમાં 6,352 વિદ્યાર્થીઓ નોંધાયા છે। તો શહેરની 59 બિલ્ડિંગમાં 590 બ્લોક અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં 320 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। ધોરણ 12 સાયન્સના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે। તો સીસીટીવી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે। ગુજકેટની પરીક્ષા 3 તબક્કામાં યોજાશે। આરોગ્યની ટીમો પણ તમામ કેન્દ્ર પર ઉપસ્થિત રાખવામાં આવી છે। ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગમાં લેવાની છે। 11,754 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં રજીસ્ટ્રેશન એમનું થયેલું છે। ઇલેક્ટ્રિક પાવરથી લઈને તમામ વિભાગો, પોલીસનો પૂરતો બંદોબસ્ત હોય અને આરોગ્ય વિભાગ પણ સાથે આમાં જોડાયેલો છે। એટલે એ રીતે તમામ વ્યવસ્થા વિદ્યાર્થીઓના હિતમાં પૂર્ણ કરવામાં આવેલી છે। ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરામાં જ આખી પરીક્ષા લેવાય છે। આજથી 2 દિવસ પણ માવઠું કરશે હેરાન। ઉત્તર પૂર્વ ગુજરાતમાં માવઠું થશે। સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે છૂટો છવાયો વરસાદ। તો બનાસકાંઠા, થરાદ, સાબરકાંઠામાં માવઠું થશે। મહેસાણા, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। सौराष्ट्र कच्छ के इलाके भी रहेंगे, लेकिन इस बार उत्तर गुजरात और उत्तर पूर्वी गुजरात भी प्रभावित होंगे। तो यानी कल और परसों हम देख सकते हैं बनासकांठा, थरड, साबरकांठा, महसाना और फिर अगर हम उत्तर पूर्वी गुजरात की तरफ जाए तो अरावली और दाहोद और फिर मध्य गुजरात की तरफ भी आए तो गांधीनगर, हिम्मतनगर, अहमदाबाद के भी कुछ इलाके, ये सभी इलाकों में हम इस राउंड में हल्की से मध्यम थंडरस्टॉर्म के साथ में बारिश देख सकते हैं अगले 2 दिन। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન પણ સામે આવ્યું છે। એપ્રિલમાં પણ રાજ્યમાં પલટાશે વાતાવરણ। પશ્ચિમી વિક્ષેપ આવતા હવામાન પલટાશે। તો મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજસ્થાન અને ગુજરાતમાં પલટાશે વાતાવરણ। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો બાગાયતી પાકોને નુકસાન પણ થઈ શકે છે। માત્ર 28, 29, 30માં નહીં, એપ્રિલની 2 તારીખ સુધીમાં અને એપ્રિલમાં એક પછી એક આવતા 25 દિવસોમાં લગભગ 50 થી 60 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એપ્રિલમાં પણ દર્શાશે। 4 એપ્રિલે 25 વિક્ષોપ આવશે અને 8 થી 16માં પણ 25 વિક્ષોપ આવવાની શક્યતા રહેશે। એક પછી એક 25 વિક્ષોપ આવતા લગભગ આ વખતે ગુજરાતના હવામાનમાં પણ મોટા પડતા આવશે। પવનની ગતિ એવી રહેશે કે જાણે કાચા મકાનના સાપડા ઉડી જાય। એપ્રિલ માસ ગરમ રહેવો જોઈએ। માર્ચ માસ ગરમ રહ્યો નહીં, પાછળ શરૂઆતમાં ગરમી પડી અને છેક મે સુધી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। આરબ કન્ટ્રીમાં તો વરસાદ થશે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 28, 29માં ભારે મેઘગર્જના સાથે, સખ્ત પવનના તોફાનો સાથે અને કરા પડવા સાથે અસર થવાની શક્યતા રહેશે। જોકે ઉત્તર ભારતમાં નહીં, માત્ર ભારતના ઘણા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે છે।
અને દેશના ઘણા ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને જાણે ભૂભાગો પર જ વાવાઝોડું આવી ગયું હોય તેવી અસર થવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગો અંગે જોઈએ તો રાજસ્થાનના ભાગોમાં લગભગ 60 થી 70 કિલોમીટર પર અવરની ગતિવિધિનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાવાની શક્યતાથી લગભગ પવનની ગતિ વધારે હોવાથી બાગાયતી પાકોને કંઈક હરકત આવી શકે. જોકે બાગાયતી પાકો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં છે. રાજ્યમાં હજુ પણ કમોસમીનું સંકટ જોવા મળી રહ્યું છે. વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પડેલો તૈયાર પાક સાચવવા માટે કામે લાગ્યા છે. તો હાલ ખેડૂતોના ખેતરમાં શિયાળુ પાકમાં ચણા, ધાણા તેમજ કલોજી સહિતનો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે. તેથી તેને બચાવવા માટે તાડપત્રીનો સહારો લઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો ભારે પવન સાથે વરસાદ આવે છે તો તેમનો પાક બરબાદ થઈ જશે. માનો કે લગભગ 100%માંથી 5% ખેડૂત છે એવા છે કે જેને ઘાસચારો સાચવવાના ગોડાઉન છે. બાકીનો ઘાસચારો બચારા 95% ખેડૂત એવા છે કે એનો ઘાસચારો ખુલ્લામાં પડ્યો છે. તો હવામાન આગાહી એવી ભેગી પવનની પણ દીધી છે અને અત્યારે પવન એવો જોરદાર ચાલી રહ્યો છે કે તમે ભૂકા ઉપર કે કાલર ઉપર કે નીણ ઉપર કે તમે ઢોરના ચારો છે એના પર ગમે કાગળ ઢાંકો કે તાલપત્રી ઢાંકો એ કાંઈ રેવું છે નહીં. વરસાદની જે આગાહી એ કાલથી આપવામાં આવે છે તો અમારે અત્યારે ખેતરમાં કલોંજીનો પાક એક બાકી રહ્યો છે કાઢવા માટે. તો હવે આગાહી એવી છે કે પવન હારે આવશે. વરસાદ તો ઠીક સમજાણું આપણે, પણ પવન છે તો આ વસ્તુ એવી છે કે પવન આવે તો બધી કોરી વસ્તુ એ ઉડી જાય. વરસાદની આગાહીને કારણે ભાઈ અત્યારે પવન બહુ ચાલે છે અને ચણા પણ ખેતરમાં જ પડેલા છે. જેટલું હાથ આવે એટલું અમે અત્યારે કાઢવા માંડ્યા છે, કેમ કે નકર વરસાદ આવ્યો તો એક વખત તો આગળ આગાહી હતી ત્યારે દબી દીધા હતા, પણ બીજી વખત કુદરતનો મારો છે. હવે એમાં શું કરવું એ જ સમજાતું નથી. ગુજરાત પર આવેલી કુદરતી આફતે ખેડૂતોને સંકટમાં મૂકી દીધા છે. આખું વર્ષ મહેનત કરતા ખેડૂતોના પાકને કમોસમીની નજર લાગી જાય છે અને પાક બરબાદ થઈ જાય છે. ખાસ કરીને ઘઉંનો પાક જ્યારે ખેતરમાં તૈયાર પડ્યો છે ત્યારે જો વરસાદ પડે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી શકે છે. એક તરફ મોંઘા બિયારણ અને ખાતર બાદ માંડ પાક તૈયાર થયો છે, ત્યાં હવે 29 અને 30 માર્ચના રોજ વરસાદની આગાહીને પગલે ખેતરોમાં કાપેલા અને ઊભા ઘઉંના પાકને બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. મજૂરોની અછત અને વધતી મજૂરીને કારણે ખેડૂતો લાચાર બન્યા છે. જો આગામી 2 દિવસમાં વરસાદ પડે છે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે. હું એક ખેડૂત છું. અત્યારે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે 29-30 તારીખે, એ જો વરસાદ કમોસમી વરસાદ થશે તો અરવલ્લી અને ખાસ કરીને બીજા જિલ્લામાં ખૂબ નુકસાન થાય એવું છે. ખેડૂતોને હજી 30% જેવા મકાઈ અને ઘઉંનો પાક ખેતરોમાં જ છે. સાથે ઢોર માટે જે હુકેલ રાખવામાં આવે છે તે પણ બહાર છે. તેથી ખેડૂતને હાલ જો વરસાદ કમોસમી થશે તો સારું એવું નુકસાન થાય એવું છે. આ 29-30 તારીખની આગાહીની વાત મળી છે કે 29-30 તારીખે વરસાદની આગાહી છે, પણ અમારે અત્યારે તો મજૂર નથી મળતા. અડધા ઘઉં વાઢેલા પડ્યા છે, અડધા ઘઉં ઊભા છે, અમુક જે ઘઉં ઠેસરમાં કાઢ્યા છે એનું ભૂસું ખેતરમાં પડ્યું છે. જો આ 29 અને 30 તારીખે જો વરસાદ થશે તો અમારી ખેડૂતની હાલત બિલકુલ કફોડી થઈ જશે. કશું હાથમાં આવે એવું લાગતું નથી. અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલ ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું. ટિફિન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી કાર્યકરો સાથે ટિફિન આરોગતા જોવા મળ્યા હતા. ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે જુદા જુદા પ્રકારના વિષયો લે છે, એમાં ખાસ કરીને આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી, વીજળીલક્ષી એટલે કે ઓલ્ટરનેટ એનર્જીલક્ષી અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ જે યુદ્ધની છે એની જે અસરોની સામે દેશની સરકારનું કામગીરી અને એશ્યોરન્સ એમણે ગુજરાતની પ્રજા અને દેશની પ્રજાને આપ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તાર થલતેજની અંદર મેમનગર સ્થિત ખાતે જે કહે છે કે મન કી બાત પણ સાંભળી, ત્યારબાદ તેઓ ટિફિન જે બેઠક છે કાર્યકર્તાઓ દ્વારા આયોજિત હતી તેની અંદર પણ તેઓ સહભાગી બન્યા હતા. કાર્યકર્તાઓ સાથે તેઓ આજે પોતાના ઘરનું ટિફિન છે તે ભોજન કર્યું હતું. તો સાથે જ જે તમામ જે કોર્પોરેટરો જે પૂર્વ થલતેજ વોર્ડના હતા એ થલતેજ વોર્ડના કોર્પોરેટરો સાથે સંગઠનના જે લોકો છે આ ટિફિન બેઠકની અંદર જોડાયા હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે વોર્ડ છે તેની અંદર ટિફિન બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ જે મન કી બાત જે કાર્યક્રમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અમદાવાદની જે સ્કૂલ છે તેની અંદર તે સાંભળવામાં આવ્યું હતું. ત્યારબાદ આખી ટિફિન વ્યવસ્થા જે કરવામાં આવી હતી, ટિફિન વ્યવસ્થામાં તેઓ ખુદ પોતાના જે ઘરનું જે ટિફિન છે તે આરોગ્ય કાર્યકર્તાઓ સાથે તે ટિફિન બેઠકની અંદર તેઓ સહભાગી બન્યા હતા. જેનો પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સાફ સફાઈ કરતા કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓની હડતાળને લઈ આવનારા ભક્તો પર ડાકોરની ખોટી છાપ ઊભી ન થાય તે માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ ખુદ જ હાથમાં ઝાડુ પકડ્યું. સફાઈ કર્મચારીઓ સાથે ઘર્ષણ ન થાય તે માટે નગરપાલિકાએ આ સફાઈ અભિયાનમાં પોલીસનો બંદોબસ્ત પણ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ નગરપાલિકાના આંગણામાં જ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો ઝાડુ લઈ સાફ સફાઈ કરવા મેદાને ઉતર્યા છે. જ્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર રહેશે ત્યાં સુધી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો નગરની સફાઈ કરશે. નહીં આવે તો અત્યારે તો અમે સભ્યોએ ચાલુ કર્યું છે ને 2-1 દિવસમાં બહારની ટીમ પણ બોલાવી, અન્ય નગરપાલિકાની ટીમ બોલાવી અને સફાઈ ચાલુ રાખીશું. ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ એમની માંગણી લઈને હડતાલ પર ઉતરે છે. એટલે ડાકોર સ્વચ્છ રહે, ડાકોર યાત્રાધામ છે એટલે ડાકોર નગરી સ્વચ્છ રહે એના માટે અમે સર્વ સભ્યો આ અભિયાન છેડ્યું છે કે ડાકોર સ્વચ્છ રહે. સુરતના એક વકીલે અનોખું સ્માર્ટ મોપેડ તૈયાર કર્યું. મુકેશ ભાવસારે તૈયાર કરેલું મોપેડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો એઆઈ સેન્સર અને માઇક્રો પ્રોસેસરની મદદથી મોપેડ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોપેડ માણસની જેમ વાત કરે છે, વોઇસ કમાન્ડ પર ચાલે છે અને એન્જિન સ્ટાર્ટ બોલતા જ ચાલુ થઈ જાય છે. અને હેલ્મેટ ન પહેરો તો કલમ સાથે ચેતવણી પણ આપે છે. ઇન્ટરનેટ સાથે જોડાઈને ગૂગલ સર્ચ દ્વારા જવાબ આપે છે, ગીતો પણ સંભળાવે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવેલું આ મોપેડ ભવિષ્યના સ્માર્ટ વાહનો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે. એઆઈ સિસ્ટમ છે. એઆઈ સિસ્ટમથી એ આપણી સાથે કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે, કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે અને પ્લસ કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપી શકે છે. આપણે એને કમાન્ડ આપીએ તો એ કમાન્ડને ફોલો કરીને એ પ્રમાણે એન્જિન સ્ટાર્ટ, સ્ટોપ, સાઇડ લાઇટ અને એ જ્ઞાન લીધા પછી એને ખબર પડે છે. એવી રીતના આની અંદર પણ માઇક્રોફોન છે, પછી કેમેરો છે, એ એના ઇનપુટ ડિવાઇસ છે. બીજા જે અમુક સેન્સરો લગાવેલા હોય છે એ સેન્સર થકી એ છે ને એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન દ્વારા એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશ એક બ્રેક માટે. હજુ 19 માર્ચે પડેલા માવઠાના ઘાત આઝાદ છે ત્યાં ફરી ખેડૂતો માટે મોટું સંકટ તોડાઈ રહ્યું છે. આગામી 20 દિવસ ખેડૂતો માટે આકરા રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે, જેના કારણે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એવો પવન ફૂંકાઈ શકે છે કે કાચા મકાનના છાપરા ઉડી જશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી રહેવાની સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં કમોસમી વરસાદ પડવાની અંબાલાલે આગાહી કરી છે. આજે આ સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 28 માર્ચથી 3 એપ્રિલ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. ભારે પવનના કારણે આંબાવાડીને ભારે અસર થવાની સંભાવના છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 એપ્રિલે, ત્યારબાદ 8 થી 16 એપ્રિલમાં પણ એક પછી એક પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત સહિત દેશભરના ભાગોમાં રહેવાની સંભાવના છે. ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે. લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક શહેરના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે. કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે.
હવામાન વિભાગની આગાહી મુજબ પણ આવતીકાલથી માવઠાનો માર પડશે. હવામાન વિભાગે 29 અને 30 માર્ચે રાજ્યના 11 જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. આવતીકાલે રાજ્યના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. તો 30 માર્ચના રોજ 8 જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ 31 અને 1 એપ્રિલથી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વલસાડ જિલ્લામાં પ્રવાસનમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. હવે પારડીના ઉમરસાડીના દરિયા કિનારે પણ અમદાવાદના સાબરમતી નદી પર બનાવેલ આઇકોનિક અટલ બ્રિજની પ્રતિકૃતિ સમાન બ્રિજ તૈયાર કરાયો છે. પારડીના ઉમરસાડીના દરિયા કિનારા સુધી જવા માટે આઇકોનિક વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉમરસાડીના દરિયા કિનારા સુધી જવા માટે મુશ્કેલી હતી. વચ્ચે ખાડી પસાર થતી હોવાથી દરિયા કિનારા સુધી પહોંચી શકાતું ન હતું, પરંતુ રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રીના કનુભાઈ દેસાઈના પ્રયાસોથી આ આઇકોનિક વોકવે બનાવ્યો છે. તો આ નવો વોકવે બનતા ઉમરસાડી ગામમાં રોજગારીનો નવો અવસર પણ ઉભો થશે તેવી સ્થાનિક લોકો અપેક્ષા પણ રાખી રહ્યા છે. આ બધી સુવિધાઓની સાથે સાથે લોકોના મનોરંજન માટે અનેકવિધ ટુરિઝમના કામો છે અને એના અનુસંધાને જ આજે ઉમરસાડી ખાતે એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે 6 થી 7 કિલોમીટર લાંબા બીચનું એક લોકોને એક્સેસ મળ્યો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો અહીંયા આવી રહ્યા છે. આ જે આપણા અમદાવાદમાં સાબરમતી નદી કાંઠે જે અટલ બ્રિજનું નિર્માણ થયું હતું અને લોકોનું કેન્દ્રનું આકર્ષણ બન્યું હતું, એવું જ આકર્ષણ જે આપણા ઉમરસાડી દરિયાકાંઠે આટલો ભવ્ય બ્રિજ બન્યો છે. સાબરમતી નદી પર જે બ્રિજ બનાવેલો છે અટલ બ્રિજ, તેવો જ બ્રિજ અહીં ઉમરસાડીમાં બનાવેલો છે અને અહીંયા ફરવાનું એટલું સરસ છે. અને આ વલસાડમાં ઘણા બધા સ્થળો છે, વિલ્સન હિલ છે, તિથલ બીચ છે અને ઘણા બધા બ્રિજો છે, પણ એના કરતાં પણ સરસ બ્રિજ અહીં અત્યારે બન્યો છે. જ્યારથી સરકારે આ અટલ સેતુ જે બાંધ્યો છે ત્યારથી લોકોનું જે જવું છે દરિયા પર એ ખૂબ જ ઇઝી થઈ ગયું છે. તો એનો ખૂબ સરસ જે બનાવ્યો છે બ્રિજ એ ખૂબ સરસ છે, અમદાવાદ જેવો જ છે. આ એક વિકાસનો મોટું કામ છે. આ એક વખત આને ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં જ્યારે મોદી સાહેબ આવ્યા હતા, પૂર્ણેશભાઈ મોદી, ત્યારે એમણે કેવું કહ્યું કે આને આપણે ટુરિઝમના ખાતામાં લઈએ અને એને આપણે સારી રીતે વિકાસ કરશું. તો હવે આજની તારીખે આ પુલ તૈયાર થઈ ગયો. આણંદ જિલ્લામાં એમજીવીસીએલની સેવાઓ અંગે ગ્રાહકોમાં અસંતોષ ઉભો થયો છે. જિલ્લામાં એમજીવીસીએલ તેના વીજળીના બિલના નાણાં વસૂલ કરવામાં ખૂબ મોટો ભેદભાવ રાખે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે, ત્યારે આણંદ જિલ્લા એમજીવીસીએલ સામાન્ય ગ્રાહકોના સામાન્ય વીજ બિલના નાણાં વસૂલ કરવામાં તત્પરતા દાખવે છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. તો આ ભેદભાવના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાની નગરપાલિકાઓ જેવી કે ખંભાત નગરપાલિકાની 12 કરોડથી વધારેનું જે વીજ બિલ બાકી છે, પેટલાદ નગરપાલિકાનું 5 કરોડથી વધારે છે, કંજરી નગરપાલિકાનું 1 કરોડથી વધારે છે, કરમસદ નગરપાલિકાનું 3 કરોડથી વધારે છે, આંકલાવનું 1 કરોડથી વધારે છે, આણંદ શહેરનું 1 કરોડથી વધારે છે, બોરસદનું 5 કરોડથી વધારે આ બિલ છે અત્યારે જે બાકી પેન્ડિંગ છે. હવે જે એમજીવીસીએલ છે એ આ જે નગરપાલિકાઓ છે એમની જોડે વસૂલવામાં બહુ જ નર્વસ રાખે છે. હવે સામાન્ય નાગરિક હોય 300, 400 કે 500 રૂપિયાની અંદર એમજીવીસીએલ કનેક્શન કાપી નાખે છે. તો કાયદેસર કાયદાની અંદર સરખા નિયમો લાગુ પડે એવું મારું માનવું છે. સામાન્ય રીતે નગરપાલિકાઓના જે વીજ બિલના નાણાં બાકી હોય છે એ જાહેર જનતાને વારીગૃહ અને સ્ટ્રીટ લાઇટની જે સુવિધાઓ પૂરી પાડે છે એના જ રૂપિયા બાકી હોય છે. અને એ વીજ બિલના નાણાં નગરપાલિકા પાસે ના હોય તો શહેરી વિકાસ નિગમ પાસે વીજ બિલ પ્રોત્સાહક યોજના હેઠળ નાણાં સરકારશ્રી તરફથી પણ અરજી કરી આપવાની જોગવાઈ હોય છે. અને મોટાભાગની બધા જ નગરપાલિકાઓ સદર યોજનાનો સરકારશ્રીમાંથી લાભ લઈ અને રૂપિયા ભરપાઈ કરતી હોય છે. જ્યારે ગ્રાહકને નોટિસ આપવા છતાં ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકો છે એ નિયમો અનુસાર ભરપાઈ કરે તો જ સંસ્થાને
કોઈ પણ જાતની તકલીફ વગર સંસ્થા ચાલી શકે. રત્ન કલાકારોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા એક યોજના અમલમાં આવી છે, જે 2 મહિના પૂરતી સિંગલ ટાઈમ યોજના હતી, જેમાં જૂનાગઢમાં 2982 રત્ન કલાકારોના સહાય માટે રજીસ્ટ્રેશન થયા, પરંતુ તેમાંથી માત્ર 640 રત્ન કલાકારોની અરજીઓ મંજૂર થઈ અને 2342 રત્ન કલાકારોની અરજીઓ નામંજૂર થતા સહાયથી વંચિત રહ્યા છે. આ યોજનાનો લાભ તેમને ન મળવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે, પરંતુ હવે યોજનાથી વંચિત રત્ન કલાકારો માટે ફરીવાર આ યોજના લાગુ થાય તેવી રજૂઆત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ યોજના હેઠળ ફોર્મ ભરવા માટે 2 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો અને મળેલ તમામ અરજીઓની તપાસ બાદ કુલ 640 અરજીઓ શરતો મુજબ યોગ્ય ઠરી મંજૂર કરવામાં આવી છે. સાથે જ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ એક વન ટાઈમ યોજના હોવાથી હાલ નવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. જ્યારે ભવિષ્યમાં સરકારની નવી સૂચના આવશે તો જ આગળની કાર્યવાહી હાથ ધરાશે. અમુકના પૈસા મળ્યા છે, અમુકના પૈસા નથી મળ્યા, તો જેને પૈસા નથી મળ્યા તો એની કોઈ જાણ નથી કરી કે એને ન મળવા પાછળનું કારણ શું છે. 25 વર્ષના ગાળામાં પહેલી વાર અમને હીરાવાળાને આ સહાયનો લાભ મળ્યો હતો, તો એમાંથી અમે વંચિત રહી જાય સાહેબ. તો અમારા બાળકોને અમારે કઈ રીતે ભણાવવા અને કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવવું. ક્યાંક ને ક્યાંક નાની એવી અમથી ભૂલમાં આ ફોર્મ જે જાજા બધા રિજેક્ટ કરવામાં આવેલા છે તેને ધ્યાનમાં લઈને આ ભૂલ સુધારી અને રત્ન કલાકારને પાછી સહાય મળે તે માટે અમારે વિનંતી છે સરકારશ્રીને. બાકીના કંઈક 2342 જેટલા ફોર્મ જે છે એ નામંજૂર થાય છે. ઠરાવની જુદી જુદી શરતો એમાં હતી, તો એમનું ઉલ્લંઘન થયું હોય તો એ પ્રમાણે આપણે એ ફોર્મ નામંજૂર કરવા પાત્ર હતા એ નામંજૂર કર્યા છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીની સારા વર્તનના આધારે જેલ મુક્તિ કરવામાં આવી છે. હત્યા કેસમાં કલમ 302 હેઠળ સજા પામેલા અશોકભાઈ સાકરિયાએ 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારની પોલિસી મુજબ મુક્તિ મેળવી છે. તો જેલવાસ દરમિયાન તેમણે રસોઈ, ખેતી અને ગૌશાળાની સેવા જેવા રચનાત્મક કાર્યોમાં પોતાને જોડ્યા હતા, જે હવે તેના પુનઃસ્થાપન માટે ઉપયોગી બનશે. અને અત્યારે હાલ ઓપન જેલ જુનાગઢ થી છૂટ્યો ગૌશાળાથી, અને લોહાર સાહેબ સ્ટાફ વાળા બધા સ્ટાફ નો ખૂબ ખૂબ અભિનંદન. આગળ જઈને ખેતીવાડી કરવાની, મજૂરી કરવાની. ઓપન જેલમાં ગૌશાળા છે, ગાયો છે, અને ઘાસ કટિંગ, ખેતી વાવેતર કરવાનું, ટ્રેક્ટરથી ઘાસ કટિંગ કરવાનું, ગાયોને ખવડાવવાનું. અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા, જે 302 પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.